વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે આજે સાંજે 7:30 વાગ્યાથી તેમનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે તેની શરૂઆત થવાની છે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ રાજ્યના અલગ અલગ શહેરોની મુલાકાત લેશે. તેઓ સોમનાથ પણ જવાના છે અને ત્યાં પણ દર્શન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને તૈયારીઓ જે છે તે ચોક્કસપણે અત્યારે પૂર્ણ કરી દેવાય છે. આજે સાંજે 7:30 વાગે તેઓ જામનગર એરપોર્ટ પર આવશે અને રિલાયન્સના વનતારાની પણ તેઓ મુલાકાત લેવાના છે. એરપોર્ટ બહાર પીએમને આવકારવા માટે એક વિશેષ રોડ શો પણ યોજાશે અને બીજી માર્ચે સવારે 10 વાગે આવતીકાલે સવારે 10 વાગે તેઓ વનતારા જશે. સોમનાથ મંદિરના પણ દર્શન કરશે. તેઓએ મહાકુંભની પૂર્ણાહુતિ બાદ સોશિયલ મીડિયા પર એ જાણકારી આપી હતી કે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથના દર્શને જશે અને એ જ અનુસાર વડાપ્રધાનનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે તે રહેવાનો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આવી રહ્યા હોવાથી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સુરક્ષાનો બંદોબસ્ત પણ સઘન કરી દેવામાં આવશે. એરપોર્ટ બહાર પીએમને આવકારવામાં આવશે. તમામ સ્થાનિક નેતાઓની ત્યાં ઉપસ્થિતિ હશે અને આવતીકાલે સોમનાથના દર્શન, વનતારાની વિઝિટ, આ બધું જ વડાપ્રધાનના કાર્યક્રમમાં સમાવિષ્ટ રહેવાનું છે. 2 કલાક જેટલો સમય તેઓ વનતારામાં રોકાશે. આપણે કહી દઈએ કે 1 વાગે તેઓ વનતારાથી નીકળશે, સોમનાથ જવા રવાના થશે અને સોમનાથ હેલિપેડ પર 1:45 આસપાસ તેમનું આગમન થશે. ત્યારબાદ તેઓ બપોરે 2 વાગે સોમનાથ મંદિરના દર્શન કરશે. 2 થી લગભગ 3:30 સુધી તેઓ સોમનાથ મંદિરમાં રોકાણ કરશે અને દર્શન બાદ સોમનાથના વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને પણ તેઓ બેઠક યોજશે. 4 વાગે સોમનાથથી સાસણગીર જવા તેઓ રવાના થશે. ત્રીજી માર્ચે સવારે 6 વાગે તેઓ જંગલ સફારી કરશે. આપણે કહી દઈએ કે 10 વાગે નેશનલ વાઇલ્ડલાઇફ બેઠકમાં તેઓની હાજરી હશે અને 2 વાગે ગીરથી તેઓ રાજકોટ જવા માટે રવાના થશે. 3જી માર્ચનો તેમનો આ કાર્યક્રમ અને ત્યારબાદ 3 વાગ્યા આસપાસ તેઓ રાજકોટથી દિલ્હી પરત ફરશે.